તાપી જિલ્લામાં 900 કરોડની ઉકાઈ ઉદ્વહન સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર કે બેદરકારી, ઉદ્ઘાટનના એક જ મહિનામાં પોલ ખુલી। તાપી જિલ્લાના વિસ્થાપિત અને અંતરિયાળ એવા સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા 900 કરોડથી વધુના ખર્ચે અમલમાં મૂકવામાં આવેલી ઉકાઈ ઉદ્વહન સિંચાઈ યોજના વિવાદોના ઘેરામાં આવે છે। કેબિનેટ મંત્રી અને સિંચાઈ મંત્રીના હસ્તે માત્ર એક મહિના અગાઉ જેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે યોજનાની વાસ્તવિકતા અત્યારે કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। વાલ ચેમ્બર પર ઢાંકણ નથી, અકસ્માતનો ભય, યોજનાના અમલીકરણમાં રાખવામાં આવેલી કચાશ ઉડીને આંખે વળગે તેવી છે। વાલ ખોલવા માટે બનાવવામાં આવેલા કોન્ક્રીટના ટાંકા પર હજુ સુધી ઢાંકણ બેસાડવામાં આવ્યા નથી। ખુલ્લા ટાંકાઓને કારણે કોઈ પણ પશુ કે વ્યક્તિ તેમાં ખાબકે તેવી ભીતિ સેવાઈ રહી છે। કરોડોના ખર્ચ પછી પણ આટલી પ્રાથમિક સુવિધા કેમ બાકી રહી ગઈ તે એક મોટો પ્રશ્ન છે। ચેકડેમ ફાટેલો હોવાથી પાણીનો સંગ્રહ અશક્ય। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર જ્યાંથી પાણી છોડવામાં આવે છે તેની બરાબર નીચે આવેલો ચેકડેમ ફાટેલી હાલતમાં છે। યોજના અંતર્ગત પાણી તો છોડાય છે, પરંતુ ચેકડેમમાં તિરાડો હોવાને કારણે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને કિંમતી પાણી વહી જાય છે। એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાના દાવા કરે છે, તો બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખેડૂતો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। 900 કરોડ જેવી માતબર રકમ ખર્ચ્યા બાદ પણ જો ખેડૂતોને પૂરતું પાણી ન મળે તો આ યોજના કોના ફાયદા માટે છે તેવો સવાલ ઉઠી રહ્યો છે। મોટી યોજનાઓ માત્ર કાગળ પર કે ઉદ્ઘાટન પૂરતી સીમિત ન રહી જાય તે જોવાની જવાબદારી તંત્રની છે। તાત્કાલિક ધોરણે ચેક ડેમનું સમારકામ થાય અને વાલ ચેમ્બર પર ઢાંકણ મુકાય તેવી અમારી માંગ છે। સ્થાનિક ઉચ્છલ તાલુકાના લીંબાછોટી ગામના ખેડૂતો હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી કામમાં રહેલી કચાશ દૂર કરે છે કે પછી ખેડૂતોની આ સમસ્યા ઠેરની ઠેર જ રહેશે। આ બાબતે નાની સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે જણાવ્યું હતું કે હું મીટિંગમાં છું, મીટિંગ પૂરી થાય પછી ફોન કરું તેમ જણાવ્યું, પરંતુ ત્યારબાદ તેમનો ફોન આવ્યો નહીં।